હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મોંગલ. ને અત્યારે થઈ ગયા છે બપોરના વાગી ગયા છે 1, કેમ કે આજ રજા હતી એટલે થોડુંક વાડીએ ગયેલા હતા. વાડીએ પાણીને વાળવા નહોતું ને ખાતર મૂકવા નહોતું એટલે વહેલા વી ગયા, એટલે કે વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં રહ્યો. ને મારા પપ્પા ગયેલા છે જે પાણી વાળવાથી ને અમે વી આવ્યા 11 વાગે એવા વી આવ્યા હતા કે આજ તો રજા છે, શનિવાર હતો તે વહેલા વી ગયેલા હતા વાડીએ. અને પછી આજ રજા છે ને મારા ભાઈ સૂતા છે ને આજે મેં બ્લોગ શરૂ કર્યો છે, કેવો લાગે એ કહેજો. ને આપણે તો રજા હોય એટલે કાંઈકનું કંઈક કામ કરતા જ હોય, એટલે જો આપણે આ થોડુંક દોરીનું ગૂંથવાનું હતું ને એ ગૂંથતા હતા. જો આવું કંઈક બનાવીશી, રજા છે તા થોડુંક રજા છે તા પૂરું થઈ જાય ને એમ. તો હવે જમવાનું બાકી છે, જમી લઈ એ પાછું આપણું કામ છે દોરીનું તોરણ બનાવવાનું, એ બનાવવા મળશું. તો પછી પાછા મળી જો વાગી જાય છે 4:30 ને આપણે બનાવીએ છીએ ખમણ. જો આમાં બધું નાખી દીધેલું છે મસાલો, જો આમ થાય તો હું હલાવત રાખવાનું. આ બધો મસાલો નાખ્યો છે, મીઠું, હળદર, વઘાણી અને આ પડીકી આવે ખમણ બનાવવાનું સ્પેશિયલ એ બે નાખ્યું છે. અને મોરસ ખાંડી, અમારે મશીન નહીં એટલે મેં આ હાથે ખાંડેલી છે દસ્તે. પછી જો આમ હલાવત રાખવાનું, આમ કણિયું ન રહેવી જોઈએ, ટાણું હલાવત રાખવાનું. પછી આમાં ઘડીક 10 મિનિટ સુધી રાવા દેવાનું. 10 મિનિટ રહી પછી આપણે ભઠ્ઠિયાને કરશું ત્યારે મળશું. આપણો આ ડોયો કર્યો હોય ને સાઈઝ જો છે, એક થાળી આપણે શેડવા મૂકી દીધી છે. જો આવી થઈ ગઈ શેડો, તો કૂણી થઈ ગઈ. તો ઘાય આનું પેલા તેલ સોપડેલું છે થાળીમાં, તો આ બધું આમાં નાખી દઈએ. નામથી ખમણ હવે કેવા થાય ટ્રાય મારી છે, હારા થાય સારું. ફૂલા તો રેડી છે, જોવો થાળી પેલા તો એનું મોઢું જો જો કેમ મસ્ત થઈ જાય, ફૂલી તો જાય સરસ. ને હવે ખાવામાં કેવા લાગે એ જોયું. આમાં થોડું સેટું છે એ લઈ લઈ અને વઘાર કરશું, તારે પાછા મળીશ. હાલો તો ફેમિલી જો વાગી જશે 6:30 ને આજે આપણે હીરા ગણતા હતા. અમારા બેનની હીરા નહોતા, તેને રજા હતી. એને કીધું જ છે વિડીયો થોડોક એને ઉતાર્યો, એટલે આપણે આવી ગયા આપણે ઉતાર્યો છે. એ જો વઘાર ને બધું કમ્પ્લીટ થઈ ગયું, બની ગયું હોય હે બની ગયા. હા હાલો બધાને ખાવાય. એને ઢોકળા કહેવાય, ખમણ કહેવાય. ખમણ બનાવ્યા બધા ડોલામાં કરે, પણ નમી જો કેવા ફીલા થગે હો. એવું છે. ઢોકળા ને બનાવ્યા, ઢોકળા બતાવી દો પેલા. મસ્ત બનાવ્યો. ઢોકળા બનાવીશું આપણે, પછી નિરાતે બધો સામાન એમાં લાડ વસ્તુ જોવે, થોડી ભેગ થઈ જાય પછી ઢોકળા જેવું જ છે આ. જો ઢોકળા જેવું જ છે આ. ઢોકળા આ ખાલી ઓલાને લોટ જ એટલું, ઢોકળામાં તો કેટલી જાત ના હોય, અલગ હોય. એને હાથો નાખવો પડે, આખો દી તારે થાય. આલો બધા હજી સાંજે હજી આની ડીશ અલગ બનાવશું તારે જો અસલ ઢોકળા બનાવવાની બાકી છે. હાલો તો રોટલા કરી નાખીએ. શાક બનાવી નાખ્યું, સેવ ટમેટાનું બનાવી આમાં તને મજા આવી ગઈ છે ને? રજા હતી મારે એક ને હીરા હે હતા, અમારી અલગ અલગ હીરા હોય ને એટલે શાક પર બને નાખ્યું. તોરણ કીધું છે ને, તોરણ બની ગયું બતાવું. ના ફૂલડું બતાવી, આ રાખો તો ફૂલડા કીરા. ફાઈનલી રેડી. હાલો તમને એમ થશે નાનું કેમ, પણ આ ખાલી મંદિર માટે જ બનાવ્યું. નાનું નામ કેટલી વાર લાગે. જો એક બાકી હતું ને, એક બનાવી નાખ્યું ને પછી આપણે રાંધા નતું તે રાંધતા હા મૂકી દઈ ગયા ને બનાવીશું બીજું કંઈ. હાલો તો 8:30 વાગી ગયા છે ને અમે બેસી ગયા છીએ જમવામાં છે. જો આપણે બોલા ખમણ બનાવ્યા છે એ છે, આ ભેળ છે, સેવડો છે, ચટણી છે, આમાં દોરા છે ને સેવ ટમેટાનું શાક છે ને આમાંય છે. અમારા ભાઈ જઈને બેઠા છે, એમાં પપ્પા ખાય છે, એ મારા બાય ખાય છે. સાના મના થઈ જાય, વિડીયો ઉતારી જ જાય. ભાઈ ભાઈ તો કાંઈ થાળી દે વાર પાસે બધી વસ્તુ જો ખમણ એ વાટે છે એમ કે છે.
તો હાલો તો જમી લઈ. ભાવે કે ખમણ? એના તો ન ભાવે અમારે. એવું ન ભાવે, શાક રોટલો જ ખાવાનો. એને અમારે શાક રોટલો જ જોઈએ. શાક ફે એને ગમે ની શાક છે બનાવેલું સેવ ટમેટાનું, એને વધારે ભાવે. અને હવે તો જમી લઈ. સારું સારું છે એટલે મને મોઢામાં પાણી આવે. હવે પછી મળીએ જમી. સાંજે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહીં રહ્યો ને અત્યારે બ્લોગ મને મનથી હાથ કરે છે. અમારે જવું છે બહાર. તે આજે સાંજે વિડીયો એન્ડ કરવાનો સમય નહોતો રહ્યો અને અત્યારે સવારના વાગી જશે 8:30 ને અત્યારે વિડીયો પૂરો કરું છું. ને આજે આખો બ્લોગ મેં ઉતાર્યો છે. એ કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. અને મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ.